તમારા લાઈફમાં તમારું ઇન્સ્પિરેશન કોણ રહ્યું છે? મારી મમ્મી. કોઈ એડવાઇસ યંગ એન્ટરપ્રિન્યોર્સ માટે? એન્ટરપ્રિન્યોરશિપ આ કેફેની જર્નીમાં આવ્યા પછી તમારામાં શું ચેન્જ આવ્યો? વેલકમ ટુ ફિયરલેસ ગરુડ, ધ પોડકાસ્ટ વેર વી બ્રિંગ રિયલ સ્ટ્રગલ્સ ઓફ યંગ એન્ટરપ્રિન્યોર્સ. વી વેલકમ મિસ્ટર જિગ્નેશ, ધ ઓનર ઓફ બેશન બ્રુ કેફે, ટુ ફિયરલેસ ગરુડ. તો કેમ છો જિગ્નેશભાઈ? બસ મજામાં છું. તો સૌથી પહેલા બેશન બ્રુ કેફેની જર્નીથી પહેલા આપણે થોડું જાણશું કે પહેલા આ કેફેના પહેલા જિગ્નેશભાઈ શું હતા? આને પહેલા હું જોબ કરતો હતો. લાઈક કે મેં ઘણી બધી જોબ્સ કરી છે. મારી સ્ટાર્ટિંગ થયું હતું, મેં વેટરના જોબથી સ્ટાર્ટિંગ કર્યું હતું. લાઈક કે હું 8,000 સેલેરીમાં વેટરની જોબ કરતો હતો. એને અંદર હું કિચન ક્લિનિંગ પણ કરતો હતો. 200 લોકોના વાસણ પણ ઘસેલા છે. એના પછી મેં બેકરીમાં પણ જોબ કરી, ચાયનો સ્ટોલ પણ ઓપન કર્યો. ઘણું બધું મેં એક્સપિરિયન્સ લીધો હતો. પછી મેં ફ્રેન્ચાઇઝ મોડલમાં પણ ગયો. લાઈક કે બહુ મોટી બ્રાન્ડ હતી, એની અંદર પણ મેં કામ કર્યું. એની અંદર હું પ્રોજેક્ટ મેનેજર પણ રહી ચૂક્યો છું. પછી એની અંદર સેલ્સ મેનેજર પણ રહી ચૂક્યો છું, એકાઉન્ટ મેનેજર પણ રહી ચૂક્યો છું. બધી રીતે ઓલરાઉન્ડર છું. લાઈક બધું છું. તો મતલબ કહેવાય કે તમે મલ્ટીટાસ્કર છો. કહી શકો. યસ. ઓકે. જેમ કે મેં પૂછ્યું કે બિઝનેસ પહેલા જિગ્નેશભાઈ કેવા હતા, તો એના પાછળ ઘણું બધું છે. ઘણું બધું. કેફે ઇન્ડસ્ટ્રીમાં આવવાનો વિચાર ક્યાંથી આવ્યો? કેફે ઇન્ડસ્ટ્રીમાં આવવાનું વિચાર તો નહોતું, પણ કહેવાય ને મજબૂરી. તો મજબૂરી તો હતી જ કે લાઈક કે COVID-19 આવ્યો ત્યારે થોડું ઘરે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ વગેરે આવી. એના પછી વિચાર્યું કે ચલો થોડું ઘરવાળોને સપોર્ટ કરીએ આપણે, તો વેટરની જોબમાં લાગી ગયા. ત્યાં લાગ્યા પછી ધીમે ધીમે ત્યારે મારા પપ્પાને, જ્યારે હું જોબ લાગવાનો હતો એના પહેલાં મારા પપ્પાને કોઈ એમના ફ્રેન્ડે કીધું હતું કે આપણા છોકરાઓને આવું કામ ના કરાવાય. તો કહી શકો કે ત્યારે થોડુંક મારો ઈગો હર્ટ પણ થયો હતો. પણ શું કીધું હતું કે વેટરનું કામ ના કરે, કે આપણા છોકરાઓને આવું બધું કામ ના કરાવાય, કે આવું વેટરની જોબ કે વગેરે ના કરાવાય. તો મારા પપ્પાએ એમને કીધું તો એ તો સાચી વાત છે, પણ તોય મેં કીધું કે ના પપ્પા અત્યારે જરૂર છે તો ચલો કરીએ કંઈ. તો મેં કીધું ચલો કરીએ. ને શાયદ એ ડિસિઝન ના લીધો હોત તો આજે હું અહીંયા ના હોત. તો લાઈક તમે સ્ટાર્ટિંગ વેટરથી કરી હતી? વેટરિંગ પણ કરી. શું કોઈ પર્ટિક્યુલર ઇન્સિડન્ટ જે તમને આ ફિલ્ડ પસંદ, મતલબ આ ફિલ્ડમાં પસંદ છે? આ ફિલ્ડમાં પસંદ તો મને લાઈક કે કેવી રીતે મતલબ આ ચૂઝ કર્યું એ તમે કીધું કે તમે વેટર હતા Like, પછી કહેવાય મજબૂરી એટલે મજબૂરી એક એવી વસ્તુ છે જે ઘરવાળોને કારણ કે ગમે તે રીતે કે એક સારી વસ્તુ છે કે જે કાબિલ હોય ને એ લોકોને જ આવે. બાકી એવું નથી કે બધા લઈ શકે આ જવાબદારી. ઘણા લોકો હોય કે ઘરમાં પ્રોબ્લેમ્સ હોય, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય કે ગમે તે પ્રોબ્લેમ, પણ એ પોતે પહેલાનું વિચારે. પણ મારો પહેલાથી થોટ હતો કે મારા પરિવારે મારા માટે આટલું કર્યું છે તો હું એમના માટે કંઈ કરું. તો ફાઇનાન્શિયલ પ્રોબ્લેમને કારણે મેં જોબ કરી મજબૂરીમાં, પણ એ મજબૂરી મારો એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી બની ગઈ. તો કહેવાય કે જે મજબૂરી ઓપોર્ચ્યુનિટીના એ મજબૂરીને તમે ઓપોર્ચ્યુનિટીના જેવી રીતે જોયું. યસ. ફેમિલીનો સપોર્ટ હતો શરૂઆતમાં? યસ, ફેમિલીનો સપોર્ટ તો પહેલાથી હતો, આજે પણ છે અને સ્ટાર્ટિંગમાં પણ હતો. ને ફેમિલી તો નાનપણથી આપણને સપોર્ટ જ કરે છે. ફેમિલી વિશે તો હું કંઈ ગલત કહી પણ ના શકું, કેમ કે આજે ફેમિલી છે તો હું છું ને એમના માટે જ કરી રહ્યો છું. પહેલા કેફે સ્ટાર્ટ કરતા વખત શું મોટો ચેલેન્જ હતો? કેફે સ્ટાર્ટ કર્યા પહેલા ચેલેન્જ આ હતો કે આને આપણે રન કેવી રીતે કરશું, ટીમ મેનેજમેન્ટ કેવી રીતે આપણે બનાવીશું, એ બધું ચેલેન્જ હતું. પણ કહેવાય ને કે મેં આ ઘણું બધું ફેસ કરીને આવ્યો છું. ઘણી બધી ફ્રેન્ચાઇઝીસ ઓપન કરાઈ છે મેં ઓલ ઓવર ઇન્ડિયામાં. તો એ બધું મને ક્યારે નડ્યું જ નથી, કેમ કે મારી જોડે કોન્ટેક્ટ પણ હતા, પ્લસ એક્સપિરિયન્સ પણ હતો. એટલે મેં ક્યારે પણ જે એવી સિચ્યુએશન આવી તો એવી સિચ્યુએશનને મેં બહુ લાઇટલી જ લીધું છે. એટલે મારા માટે મતલબ કે જે પહેલા એક્સપિરિયન્સ લીધા એમાં બધી પ્રોબ્લેમ્સ ઓલમોસ્ટ ફેસ કરી લીધી હતી, તો કેફેના ટાઈમે આટલી બધી પ્રોબ્લેમ્સ ના ક્યારે નહીં. એવો કોઈ દિવસ આવ્યો હતો કે લાગ્યું હોય કે બસ હવે નહીં? યસ, એવું લાગ્યું હતું. લાઈક મેં ચાનો સ્ટોલ ચાલુ કર્યો હતો, ત્યારે મેં એ સ્ટોલ મેં 1.5 મહિના અપ્રોક્સ ચલાવ્યો હતો. એ 1.5 મહિનાનો જે મેં જ્યારે મારે ખાલી કરવાનો હતો ને સ્ટોલ, પાછું મારે જોબ લાગવાનું હતું. એકચ્યુઅલીમાં ઘરનો પ્રેશર હતો કે આપણે આ કામ ના કરાય, કે આપણા
બધા આપણે એટલે સમાજ stall વગેરેમાં આ માટે. બધું ના ચાલે કે ના સારું લાગે આપણા ફેમિલીઝ વગેરેમાં. ને પ્લસ કે હું સવારે 8 વાગે જાતો, રાતે 12-1 વાગે ઘરે આવતો. ટી તો સ્ટોલ યસ ટી સ્ટોલમાં તમારું ક્યારેક 6 પોતાનો વાગે. ટી સ્ટોલ યસ કરે મારો તો? પોતાનો જ હતો એ ટી સ્ટોલ. તો તમારું એના પર શું કહેવું છે? ઘણા બધા પેરેન્ટ્સ આજે બી એવું કહે છે કે ટી સ્ટોલ ના હોવું જોઈએ. ના, તો તમને શું લાગે છે કે કોઈ ફેર પડે છે એ બિઝનેસ? કઈ ના ફેર પડે. જો તમે કરો ને, જો મેં એ કર્યો હોત ને તો આજે હું ખબર નહીં કે આજે બહુ વધારે આગળ હોત એ ટી સ્ટોલથી, કેમ કે એમાં હું એને ફર્સ્ટ ડે થી ક્યારે લોસમાં હતો જ નહીં. એમાં મેં 1.5 મહિનામાં 60,000નો પ્રોફિટ કમાઈને પછી નીકળ્યો હતો. ઓનલી 60,000નો પ્રોફિટ 1.5 મહિનામાં, જે બહુ ઇમ્પોસિબલ છે. મારો કોમ્પિટિટર બહુ મોટો હતો એના બાજુમાં, તો પણ હું એને બીટ કરતો હતો. ઓકે, તમારી ટી સ્ટોલ વાળી જર્ની, લાઈક કઈ કહેવા એવું કે ટી સ્ટોલ વાળું કઈ એવું લાગતું હોય જે આજે બી કઈ એવું એમ્પ્ટીનેસ કે હા ટી સ્ટોલ વધારે સારું હોતા નથી? ના, એવું નથી લાગતું, કેમ કે એક જર્ની છે જે ત્યાંથી સ્ટાર્ટ થાય પછી ધીમે ધીમે. ટી સ્ટોલ જ મોટું કર્યું હોત, જેમ કે રજવાડી ચા હા, છે, યસ એવી યસ રીતે યસ યસ. મેં મારું નામ પણ રાખ્યું હતું ટીજે બન. લાઈક કે એમાં મસ્કાબન પણ વેચતો હતો અને ટી પણ વેચતો હતો, તો એને રિલેટેડ મેં એનું નામ પણ એવું રાખ્યું હતું કે ટીજે બન. એનો લોગો પણ મેં પોતે ડિઝાઇન કર્યો હતો વગેરે એક્સેટ્રા. બટ એ હું ના વધારે રન કરી શક્યો, થોડો ફેમિલી પ્રોબ્લેમને કારણે, પ્લસ કે મને બિલકુલ પણ ટાઈમ નહીં મળતો હતો. પ્લસ કે આખો દિવસ વરસાદના મોસમમાં હું ગીલો થઈને ચા બનાવતો હતો ત્યાં વગેરે. એકદમ અને વધારે કોમ્પ્લેક્સમાં આપવા જતો હતો વગેરે એક્સેટ્રા. આ બધી પ્રોબ્લેમ હતી, પણ ખેર કે આપણે એ બધાને ફેસ કરી શકીએ, આટલા તો આપણે કેપેબલ હતા પહેલાથી. પણ ઠીક છે કે ઘરવાળાનું પ્રેશર થોડું તો બંધ કરી દીધું. પછી એ ટી સ્ટોલ ના પછી તમે શું કર્યું? પછી મેં પાછી જોબ કરી સેમ સર, કેફેમાં. કેફેઝમાં, બેકરીઝમાં વગેરે. તો ઠીક છે. એન્ટરપ્રિન્યોર તરીકે તમારી સૌથી મોટી મિસ્ટેક? સૌથી મોટી મિસ્ટેક કે મેં ટી સ્ટોલ બંધ કરી દીધું. એ ના કર્યો હોત તો શાયદ હું કીધું, જેમ કે તમને કીધું કે હું આજે 2-3x આગળ હોત. પણ કહેવાય ને કે નિયતિને જ્યાં લઈ જવું હોય ત્યાં તો લઈ જ જશે. એટલે જ્યાં મારે આજે જવું છે તો કાલે હું જવાનો જ છું. કાલે નહીં જવું હશે તો હું તો અહીંયા જ રહીશ. એટલે કઈ મોટી વસ્તુ નથી. નિયતિને જ્યાં લઈ જવું છે ત્યાં લઈ જ મતલબ જશે. ડેસ્ટિનીમાં માનો છો? યસ, ડેસ્ટિનીમાં માનું છું. તમારા કેફેનું નામ બહુ યુનિક છે, બેશ એન્ડ બ્રુ. કોઈ સ્ટોરી આના પાછળ? કોઈ યુનિક કોઈ નામ છે? સ્ટોરી તો નથી, બટ એવું કહી શકાય કે બેસ રિલેટ કરે છે મારા સેલિબ્રેશન એરિયાને અને બ્રુ રિલેટ કરે છે મારા કેફેટેરિયાને. બસ સ્ટોરી એના પાછળ કઈ લાંબી નથી, બસ આટલું જ છે. જે ઘણા કેફેસ છે, તો બેશ એન્ડ બ્રુ ને શું અલગ બનાવે છે? બેશ એન્ડ બ્રુને અલગ આ બનાવે છે કે અમારા જોડે એક એક્સપિરિયન્સ સ્ટાફ છે, પ્લસ કે મારો સેલિબ્રેશન એરિયા તો છે જ, એના સાથે કેફેટેરિયા પણ છે, જે અમદાવાદમાં બહુ રેર કેસમાં હશે, બટ બહુ રેર કેસમાં છે. બટ જે એક્સપિરિયન્સ હું પોતે અહીંયા બેસીને કસ્ટમર્સને આપું છું, એ કસ્ટમરને ઘણા કેફેઝ વાળા છે ઓનર્સ, જે સ્ટાફ પર છોડે છે ને એ લોકો ચલાવે છે, એ નથી આપી શકતા જે એક્સપિરિયન્સ હું આપું છું. એકચ્યુઅલી હું એક કેફે ઓનરને મળી હતી, જેનું સેમ છે. એમનું બી પાર્ટી એરિયા બી છે અને કેફેટેરિયા ઇટિંગ એરિયા બી છે, અને એ બી ત્યાં હોય છે. ઓકે. હા, અને આઈ ગેસ એ બી સર્વિસ આપે છે. તો લાઈક સેમ જેવી રીતે તમે કીધું એવી રીતે, બટ કંઈક યુનિક સેલિંગ પોઈન્ટ જે કહેવાય ને, એ જેમ કે મેં તમને કીધું અત્યારે કે કસ્ટમરને એક સારો એક્સપિરિયન્સ હોવો બહુ જરૂરી છે. મારા અહીંયા કસ્ટમર આવે ને એને એક્સપિરિયન્સ મળે છે, ને માર્કેટમાં મારા જે કોમ્પિટિટર્સ છે એમનો પ્રાઇસ મારા કરતાં બહુ લો છે. હું માર્કેટમાં સૌથી વધારે પેમેન્ટ લઉં છું, પ્લસ એમને એક્સપેક્ટેશન કરતાં વધારે બેસ્ટ સર્વિસ પણ આપું છું, પ્લસ એક એમ્બિયન્સ પણ આપું છું, જેથી એ કંઈક રિલેટ કરે, એક વાઇબ લઈને જાય, એક્સપિરિયન્સ લઈને જાય. એ આપતા હશે ઘણા બધા, પણ શાયદ હું કંઈક અલગ આપું છું એટલે કસ્ટમર બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી વાર આવે છે, ને એક સારો રિલેશન મારો બને છે કસ્ટમર સાથે. એટલે સૌથી મોટો મેટર તમારા બિઝનેસમાં આ કરે છે, તમે કસ્ટમર સાથે કેવું રિલેશન બનાવો છો. કસ્ટમર આવે એ મોટી વસ્તુ નથી, એક તમારું રિલેશન બહુ મોટી વસ્તુ છે કસ્ટમર સાથે. કસ્ટમર સાથે કનેક્ટ કરવું બહુ મોટી વસ્તુ છે, જે બધા નથી કરી શકતા. પ્લસ કે મારો એક એક્સપિરિયન્સ આ ઇન્ડસ્ટ્રીમાં, જે 6 વર્ષથી હું આપી રહ્યો છું લોકોને. તો તમે કીધું કે તમે બહુ બધા કેફેસ જોડે વર્ક કર્યું છે, તમે બહુ બધા, તો લાઈક જ્યારે તમે બહુ બધા કેફેસ જોડે વર્ક કર્યું ત્યારે જે તમે એક્સપિરિયન્સ કલેક્ટ કર્યું,
એમાં અને જે હાલ જે તમે કેફે રન કરો છો એમાં કોઈ એવું તમને લાગ્યું હોય કે ના એ શું હેલ્પ કર્યું તમને? ઘણું હેલ્પ કર્યું, લાઈક કે એક્સપેન્સન્સ, જેમ કે એક્સપેન્સ હોય એ બધામાં ઘણું હેલ્પ કર્યું કે એક્સપેન્સ કેવી રીતે આપણે કવર કરવા જોઈએ, કેટલો ઓછો આપણે એક્સપેન્સમાં કેટલું સારી સર્વિસ આપી શકીએ. એના પછી કે આપણે સ્ટાફ મેનેજમેન્ટ કેવી રીતે કરી શકીએ, જે ઘણા કેફેઝમાં નથી હોતું. એ અમે ઘણું બધું એવું એક્સપ્લોર કર્યું છે. ઘણા કેફેઝમાં ઓપનિંગ કરવા એટલે મને ખબર છે એ રીતનું. પછી કે તમે લોકેશન તમારી કેવી રીતની સિલેક્ટ કરો છો, તમારે કસ્ટમર કેવી રીતે અટ્રેક્ટ કરવા છે, એ બધું ઘણું એક્સપિરિયન્સ મેં બીજા કેફેઝથી લીધું છે. જે એમના નેગેટિવ પોઈન્ટ હતા એને મેં પ્લસ પોઈન્ટ મારું બનાવ્યું છે. તો જેમ કે તમારા માટે કસ્ટમરનું એક્સપિરિયન્સ ઇમ્પોર્ટન્ટ છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેટલું ઇમ્પોર્ટન્ટ? મતલબ અગર કસ્ટમર આવે તો તમારું શું રહે છે કે શું લઈને જાય? મારે અહીંયાથી કસ્ટમર આવે એટલે એક વાઇબ, એક એક્સપિરિયન્સ, એક રિલેશન લઈને જાય અહીંયાથી. પ્લસ કે કસ્ટમરને શું કહું, એક ફિલિંગ લઈને જાય. યસ, એક ફિલિંગ લઈને જાય. પ્લસ કે કસ્ટમર જે છે ને એ કસ્ટમરના બધાના માઇન્ડસેટ અલગ હોય. હવે ઘણા કસ્ટમર્સને એવું લાગતું હોય, હું ઓનલાઈન ઘણા કસ્ટમર મારા ઘણી બુકિંગ્સ ઓનલાઈન આવતી હોય, તો ઘણા કસ્ટમરને હું એને ફોનમાં ચેટિંગમાં વગેરે વાત કરું તો એમને હું થોડો રૂડ લાગુ છું. પણ જ્યારે એકચ્યુઅલ જ્યારે પાર્ટી કરવા આવે ને એના પછી એ મને જ્યારે સામેથી પેલો એમનો રિવ્યુ આપે ને ત્યારે મને બહુ સારું લાગે છે કે ના, કે તમારી સર્વિસ બહુ સારી હતી, બહુ મજા આવી, અમે વિચાર્યું નતું એના કરતાં પણ સારું હતું. એ કસ્ટમર મને સામેથી જ્યાં સુધી કઈ ના જાય ને ત્યાં સુધી સેટિસ્ફેક્શન ના થાય અને મારો દિવસ ના સારું જાય. ને એવું ભગવાનની કૃપાથી 2 વર્ષ, દોઢ વર્ષ ઉપર થઈ ગયું છે. ભગવાનની કૃપાથી મારા સાથે આજ સુધી એવું ક્યારેય નથી થયું કે મારા કસ્ટમરને એવું મેં એક્સપિરિયન્સ આપ્યો હોય. ને જો એક બે ને એવું એક્સપિરિયન્સ થયો હશે બાય એની ચાન્સ, તો મેં એમને પેમેન્ટ રિટર્ન આપી દીધું છે. તો એ એક યુનિક સેલિંગ પોઈન્ટ કહી શકીએ કહી શકું કે જ્યાં એમના એક્સપિરિયન્સ સારું નથી હોતું ત્યાં તમે તમારું 100% આપીને કસ્ટમરને રિફંડ કરી Yes. દો છો. ઓકે. કોઈ એવો કસ્ટમર મુમેન્ટ જે તમે ક્યારે પણ ભૂલી ના શકો? યસ, એવું છે મુમેન્ટ. એકવાર મારી 30 લોકોની પાર્ટી હતી. એ 30 લોકોની પાર્ટીમાં એમનો અનલિમિટેડ પાવભાજીનો પણ ઓર્ડર હતો અને એમના નાની બેબીનો ફર્સ્ટ યરનો બર્થડે હતો. બહુ એટલે બહુ સારા, મારા લાઈફના સૌથી સારા એક્સપિરિયન્સ વાળા કસ્ટમર હું કહું તો એ જ છે. એમને એક જ વાર બુકિંગ કરાવ્યું છે, બીજી વાર અત્યાર સુધી આવ્યા નથી. પણ એમનો અત્યારે જ બર્થડે આવવાનો છે. એમનો ફોન પણ આવ્યો હતો 2-4 દિવસ પહેલા. એ કસ્ટમર આટલા સારા હતા કે મારો એક બીજો આઉટલેટ પણ છે, હું ત્યાં હતો કામમાં. મારે અહીંયા એક જ સ્ટાફ હતો ત્યારે, અને હું ત્યાં થોડો બિઝી હતો અને કસ્ટમર અહીંયા આવ્યા અને એમને મારા કિચનમાં મારા છોકરા સાથે એમને હેલ્પ કરાવી બનાવવામાં, પ્લસ કે સર્વિંગમાં હેલ્પ કરાવી. બધા પોતપોતાની રીતે ગોઠવી ગયા નીચે ઉપર વગેરે. આટલો સારો એક્સપિરિયન્સ હતો. પ્લસ એ સામેથી મને રિવ્યુ પણ આપીને ગયા, બહુ મજા આવી. એટલે એ એક્સપિરિયન્સ મારા લાઈફમાં સૌથી સારો એક્સપિરિયન્સ હતો કે કસ્ટમર એટલે એક પોતે મારા સાથે રિલેશન બનાવવા માંગતા હતા. એટલે એટલો સારો એક્સપિરિયન્સ હતો મારો સૌથી લાઈફમાં, હું ક્યારે ના કે ભૂલું. એક ટાઈમ એવો હતો કે તમે અવેલેબલ નતા. હું અવેલેબલ હતો હા, અને એટલો પોતે રીચ આઉટ કર્યો અને પોતે હેલ્પ કરતા હતા. બધા પોતે સર્વિંગ પણ કરતા હતા. હું પણ આવી ગયો હતો પછી હું પણ એમને સાથે કરાવતો હતો સર્વિંગ વગેરે એક્સેટ્રા. પણ એ બહુ એટલે બહુ જેન્યુઅન અને બહુ સારા કસ્ટમર હતા. જબકી એ બહુ કોઈ મોટી સ્કૂલના, કોઈ ગવર્મેન્ટ સ્કૂલના ટીચર હતા. બહુ સારો એક્સપિરિયન્સ હતો મારો એમના સાથે. કેફેના બિઝનેસીસ બહારથી ઘણા એક્સાઇટિંગ લાગે છે, એવું છે? બહારથી તો ઘણા એક્સાઇટિંગ લાગે છે, પણ જ્યારે તમે અંદર આવો ત્યારે તમને ખબર પડે કે એક્સાઇટિંગ છે કે નથી. કેમ કે લોકોનો માઇન્ડસેટ અત્યારે આ છે COVID-19 પછી કે આ ઇન્ડસ્ટ્રી, ફૂડ ઇન્ડસ્ટ્રી, કેફે ઇન્ડસ્ટ્રી બહુ સારી છે. પણ તમે વિધાઉટ એક્સપિરિયન્સ આ ઇન્ડસ્ટ્રીમાં આવવા માંગતા હોય તો ક્યારે ના આવતા. કેમ કે તમે એક વર્ષના અંદર લોસ થઈને બંધ કરીને બેસી જશો. કેમ કે મેં અત્યાર સુધી એવા મારા હિસાબે 300-400 કેસીસ જોયા છે કે બંધ કરીને બેસી ગયા છે. અને આજે પણ મને કોલ્સ આવે છે ઘણા એવા કેફેઝ વાળાઓના કે મારો જે ફર્નિચર વગેરે છે એ વેચવાનું છે વગેરે એક્સેટ્રા. અને મારા સામે જ આજના ટાઈમમાં ઘણા, હું અમદાવાદમાં જ્યારે ફરું છું કે 2-4 મહિના, 6 મહિના પહેલા જેને ઓપનિંગ કર્યું છે, આજે એમનું કંઈક પેલું ફર્નિચર નીકળી રહ્યું છે વગેરે. હું ઘણો રીચ આઉટ કરતો હોઉં અમદાવાદમાં, ત્યારે એવા ઘણા હું કેફેઝ જોઉં છું કે જે નથી ચાલતા, જે ખાલી લોકો સ્ટાફના બેસિસ ઉપર કે ફ્રેન્ચાઇઝ લઈને ઓપનિંગ કરે છે પણ એમના નથી ચાલતા.
તો તમે વિધાઉટ એક્સપિરિયન્સ ખોલવા ઈચ્છો છો તો ના ખોલતા, ને જો તમે ખોલો પણ છો તો એની અંદર તમે સ્ટાફના સાથે તમે પોતે એક્સપિરિયન્સ લો. તમને પોતે બધું આવડવું જોઈએ કે સ્ટાફને ઉપર તમે ડિપેન્ડ ના રહો. સ્ટાફ જતો રહે તો તમે શું કરો? શટર બંધ કરીને બેસી તો નહીં જાઓ. એટલે ટ્રાય કરો કે તમે પણ થોડું એમાં ઇન્વોલ્વ થાઓ. ઇમ્પોર્ટન્ટ છે, મતલબ યસ સ્ટાફ તમે કેવી રીતે ચૂઝ કરો છો એ યસ બી ઇમ્પોર્ટન્ટ છે, પ્લસ સ્ટાફ કેવી રીતે હેન્ડલ કરો છો એ બી ઇમ્પોર્ટન્ટ છે, અને આખું મતલબ ડિપેન્ડન્ટ રહેવું સ્ટાફ ઉપર બી ફેર નથી. યસ તમે કીધું કે તમે બહુ બધા કેફેઝ ઓપન કરાયા છે ઓલ ઓવર ઇન્ડિયામાં. તો જ્યારે તમે ઇન્ડિયામાં બહુ બધા કેફેઝ ઓપન કરાવ્યા ત્યારે તમારું શું એક્સપિરિયન્સ હતું? એક્સપિરિયન્સ તો લાઈક કે એ એક્સપિરિયન્સ મને ઘણું આજે કામ આવે છે કે ઘણા મેં પ્રોજેક્ટ પણ મેં પોતે હેન્ડલ કર્યા છે. એમનો ફર્નિચરને રિલેટેડ થઈ ગયા વગેરે, કિચન પ્રોજેક્ટ થઈ ગયા, પછી સ્ટાફ મેનેજમેન્ટ થઈ ગયું, કેવો સ્ટાફ ક્યાં મોકલવાનો. એટલે ઘણો બધો એક્સપિરિયન્સ મળ્યો. એના કારણે હું આજે પ્રોફિટેબલ એક કેફે રન કરી રહ્યો છું. નહીં તો કદાચ હું પણ એક પ્રોફિટેબલ કેફે રન ના જ કરતો હોત. આજે મને તમે સાચવા માટે પણ મોકલો ને તો મને ખબર છે કે કેવી રીતે મારું કેફે રન કરવું છે. એવું નથી કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ કેફે ચાલે છે. હું સાતવા માટે મોકલો, આઠવા માટે મોકલો કે બારવા માટે મોકલો, મને ખબર છે કસ્ટમરને મને કેવી રીતે લાવવા છે મારા કેફે ઉપર. એ મને બહુ સારી રીતે આજના ટાઈમમાં આવડે છે. તો બિકોઝ એ તમને એવું લાગે છે કે બિકોઝ તમે એ એક્સપિરિયન્સ લીધો છે લોંગ ટર્મમાં, યસ એ પહેલા એઝ અ વર્કર, એઝ અ જોબ એને કામ કરીને શીખ્યું છે બધું, એ પાર્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બહુ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જો તમારે એવી ઈચ્છા હોય કે તમે કેફે ખોલી શકો, તમારે કેફે ખોલવું છે, તો તમે એવું પણ કરી શકો કે 2-3 મહિના કે 6 મહિના કોઈક સારી કંપનીમાં કે ગમે ત્યાં તમે જોબ કરો, એક એક્સપિરિયન્સ લો, પછી ખોલો. તો તમને આઈડિયા આવશે કે એ કેફે પ્રોફિટેબલ છે કે નથી. તો પણ તમે એક એક્સપિરિયન્સ લઈ શકો. માર્કેટ રિસર્ચ આપણે યસ, હા, માર્કેટ રિસર્ચ કરી શકો. એક રીતે જોવા જઈએ તો મેં પણ એક રિસર્ચ કર્યો કે આપણો એક ગોલ હતો કે આપણે એક ટાઈમે એવું કંઈક ખોલશું, આ ઇન્ડસ્ટ્રીમાં આવીશું. એના કારણે જ આપણે આવ્યા છીએ. એવું નથી કે નથી આવ્યા. એ મજબૂરીમાં આપણે ચાલુ કર્યો તો પણ એ મજબૂરી આપણો એક બહુ સારી રીતે ઓપોર્ચ્યુનિટી બની ગઈ. ગુડ ટીમ બનાવવું ડિફિકલ્ટ છે? બહુ ડિફિકલ્ટ છે. હું આજ સુધી નથી બનાવી શકતો. કેમ કે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટો ટાસ્ક એ જ હોય છે કે તમે ગુડ ટીમ કેવી રીતે બનાવો. તમે એક ટીમને લોંગ ટાઈમ સુધી કેવી રીતે લઈ જઈ શકો, 4 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ કેવી રીતે ખેંચી શકો, જે આજના ટાઈમમાં કોઈ કેફે વાળા કે કોઈ રેસ્ટોરન્ટ વાળા કોઈ નથી કરી શકતા. ઘણા કેફે વાળા કે રેસ્ટોરન્ટ વાળા કહી લ્યો તમે, કે એ લોકો લાઈક કે ઠેકેદાર ટાઈપ કહી શકો કે બ્રોકર હોય એ લોકોને થ્રુ એક સ્ટાફ ટીમ બોલાવે. એ ટીમ પછી તમે ટીમમાંથી 2 કે 3 લોકોને કે મેન માણસને તમે કંઈ કહી દો તો આખી ટીમને લઈને જતા રહે, તો એનો જે પણ બિઝનેસ છે બંધ થઈ જાય. તો ઘણા રેસ્ટોરન્ટ અને એ બધું એના કારણે જ બંધ થાય છે કે સ્ટાફ મેનેજમેન્ટ. જો સ્ટાફ મેનેજમેન્ટ ના હોય તો તમારો બિઝનેસ ફ્લોપ છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે. એન્ટરપ્રિન્યોરશિપ આ કેફેની જર્નીમાં આવ્યા પછી તમારામાં શું ચેન્જ આવ્યો? હાલ આપણે વાત કરતા હતા કે પહેલા શું હતું, એમ પ્રોબ્લેમ શું હતી, બટ આ જર્નીમાં આવ્યા પછી શું ચેન્જ આવ્યો? ચેન્જ તો લાઈક કે હું પહેલા જેવો હતો એવો જ છું. હાર્ડ વર્કિંગ છું. 12 કલાક, 24 કલાક કયો તમે કે 36 કલાક કહો, હું 2 દિવસ કન્ટિન્યુઅસ કામ કરી શકું, 3 દિવસ કરી શકું. વિધાઉટ ખાલી પાવર નેપ લઈને પણ કામ કરી શકું 2-3 દિવસ સુધી. હું પહેલા પણ એવો હતો, અત્યારે પણ એવો છું. ફૂલ એનર્જેટિક જ રહું છું. ક્યારે પણ એવું નથી થતું કે મારે આરામ જોઈએ 8 કલાક, 10 કલાક, એવું ક્યારે નથી થયું. એટલે ચેન્જીસમાં તો લાઈક કે થોડો ગ્રુમિંગ ઉપર આજે પણ ધ્યાન નથી આપતો. પહેલા જેમ જ રહું છું. પણ ઠીક છે કે હવે થોડું પોતાને ચેન્જ કરી રહ્યો છે, જેવી રીતનું આપણે ડેવલપ થઈ રહ્યા છે એવી રીતે. કોક વાર એવું બનતું હશે કે સ્ટ્રેસ આવે, કેવી રીતે હેન્ડલ કરવાનું? સ્ટ્રેસ તો ખરેખર કહું તો સ્ટ્રેસ હું આજે નહીં લઉં ને તો મને ખબર છે કે 10 વર્ષ પછી પણ મારા ઉપર સ્ટ્રેસ તો આવશે. એટલે હું આજે સ્ટ્રેસને હું ફાઇન્ડ આઉટ કરી લઈશ તો કાલે તો હું બહુ ઇઝીલી એને ફાઇન્ડ આઉટ કરીશ. એટલે મારા માટે સ્ટ્રેસ એક બહુ સારી વસ્તુ છે કે હું સ્ટ્રેસ લઉં છું, પણ મજા આવે છે સ્ટ્રેસ લેવામાં. કેમ કે લડવાની એક ક્ષમતા વધી જાય તમારી કે હા ભાઈ કે આજે આપણે લડીએ તો કાલ તો શું છે, કાલ તો આપણે લડી જ લઈશું. એટલે ડેલી એવી કોઈ હેબિટ જો ફોલો કરતા હોય એવું કંઈક જો? ડેલી તો ડિસિપ્લિન, કન્સિસ્ટન્સી, પછી ડેલી ડેલી મારે રૂટીન છે કે હું ખાલી ઘરે ઊંઘવા જઉં છું. રાત્રે 12 વાગે પણ જાઉં, 1 વાગે પણ જાઉં, 3 વાગે પણ જાઉં. જસ્ટ ઊંઘવા જઉં છું. સવારે સીધો ઉઠીને કાં તો હું કેફે ઉપર જાઉં, કાં તો હું મારા ગોડાઉને જાઉં, કાં તો કોઈ બીજા વર્ક ઉપર જાઉં. તો ઇમ્પોર્ટન્ટ છે કે તમે ફ્રી ના રહો.
ડેલી તમારી જોડે વર્ક હોવું જોઈએ. અને જો તમારા જોડે વર્ક છે, તમારી જોડે કામ છે, તો તમારા ઉપર ભગવાનની કૃપા છે એટલું હું માનું છું. એટલે લક છે એ કે કહી શકો કામ છે આપણા કામ જોડે. છે. રેપિડ ફાયર કરીશું એક. કોફી કે ટી? બંનેમાંથી કોઈ નહીં. કેમ? હું દૂધવાળી આઈટમ બહુ રેર કેસમાં પીઉં છું કે ખાઉં છું, અને સુગર હું બિલકુલ નથી લેતો, બહુ રેર કેસમાં લઉં છું. સવારે વહેલું ઉઠવું કે રાત્રે? નાઇટ પર્સન કે મોર્નિંગ? એટલે નાઇટ પર્સન. અમદાવાદ કે કોઈ બીજી સિટી? અમદાવાદ. પિઝા કે પાસ્તા? પિઝા. બિઝનેસ કે જોબ? બિઝનેસ. એક ફેવરેટ બુક કોઈ? ભગવદ્ ગીતા. કેમ ભગવદ્ ગીતા? ભગવદ્ ગીતાથી આજે કહી શકીએ કે કૃષ્ણ ભગવાનની જે પણ છે આજે કૃપા કૃષ્ણ ભગવાનની પણ કહી શકો કે ઓલમોસ્ટ બધા ગોડ આવી ગયા, પણ કૃષ્ણ ભગવાનની બહુ અસીમ કૃપા છે કે જ્યારથી એમાં હું જોડાયો છું, ઇસ્કોન હું જોડાયેલો છું, પ્લસ કે જ્યારથી હું એમાં જોડાયો છું ત્યારથી મારી ગ્રોથ 2x 3x થઈ છે, ને થઈ પણ રહી છે. ને એવું કંઈક સેટબેક પણ આવે છે તો કંઈક સારા માટે જ આવે છે કે આજે કંઈક મારા જોડે ખોટું થઈ રહ્યું છે, તો ખબર નહીં કેમ કે 4-5 દિવસમાં એનો કોઈ પ્લસ પોઈન્ટ પ્લસ થાય છે. એટલે કહી શકો ભગવાનની જ કૃપા છે આજે જે પણ છે. ભગવદ્ ગીતાથી લર્નિંગ મળે છે સારી, તો એના કારણે જ હું આજે અહીંયા છું. એક એન્ટરપ્રેન્યોર જેને તમે એડમાયર કરો છો, કોઈ એવું જે? રતન ટાટા સર. કેમ રતન ટાટા સર? એ ચેરિટી બહુ સારી કરે છે, મને ચેરિટી કરવું બહુ ગમે છે. તમને ખબર છે એ નથી હવે? એ તો મને ખબર છે નથી, ઓકે. બટ એ બહુ એટલે બહુ સારા પર્સન પણ કહી શકો. ખેર કે એમને સ્ટ્રગલ નથી કર્યો, પણ એ વસ્તુ છે કે એ બહુ ફોકસ્ડ હતા એમના કામને લઈને. કોઈ આઈડિયા કેમ એમને સ્ટ્રગલ નહીં કર્યું? મતલબ કેમ કે એમના પપ્પા, એમના દાદા બધા એક બહુ સારી ફેમિલીથી આવતા હતા, અને એક બહુ બિઝનેસમેન ફેમિલીથી હતા પહેલાથી, એટલે એમને સ્ટ્રગલ નથી કર્યો. પણ એમને બહુ બધા રિવોલ્યુશન લાયા છે આપણા ઇન્ડિયામાં કહો કે વર્લ્ડમાં કહો, કે જેનાથી આજે આપણો ઇન્ડિયા આગળ પણ છે ઘણી બધી વસ્તુઓમાં, જેમ કે ટાઇટન. આવી ઘણી બધી વસ્તુઓ છે. ને મારો પણ એક ગોલ છે કે હું ભવિષ્યમાં જો પૈસા તો કમાઈશ જ, ને કમાઈ પણ રહ્યો છું, ને ભગવાનની કૃપાથી આવશે જ, પણ મારો ગોલ પૈસા કમાવાનો નથી, કંઈક વર્લ્ડમાં રેવોલ્યુશન લાવવાનું છે, જે કે લાઈશ હું આવનાર ટાઈમમાં. એન્ટરપ્રિન્યોરશિપ આ કેફેની જર્નીમાં આવ્યા પછી તમારામાં શું ચેન્જ આવ્યો? હાલ આપણે વાત કરતા હતા કે પહેલા શું હતું, એમ પ્રોબ્લેમ શું હતી, બટ આ જર્નીમાં આવ્યા પછી શું ચેન્જ આવ્યો? ચેન્જ તો લાઈક કે હું પહેલા જેવો હતો એવો જ છું, હાર્ડ વર્કિંગ છું. 12 કલાક 24 કલાક કયો તમે કે 36 કલાક કહો, હું 2 દિવસ કન્ટિન્યુઅસ કામ કરી શકું, 3 દિવસ કરી શકું, વિધાઉટ ખાલી પાવર નેપ લઈને પણ કામ કરી શકું 2-3 દિવસ સુધી. હું પહેલા પણ એવો હતો, અત્યારે પણ એવો છું, ફૂલ એનર્જેટિક જ રહું છું. ક્યારે પણ એવું નથી થતું કે મારે આરામ જોઈએ 8 કલાક 10 કલાક, એવું ક્યારે નથી થયું. એટલે ચેન્જીસમાં તો લાઈક કે થોડો ગ્રુમિંગ ઉપર આજે પણ ધ્યાન નથી આપતો, પહેલા જેમ જ રહું છું. પણ ઠીક છે કે હવે થોડું પોતાને ચેન્જ કરી રહ્યો છે, જેવી રીતનું આપણે ડેવલપ થઈ રહ્યા છે એવી રીતે. કોક વાર એવું બનતું હશે કે સ્ટ્રેસ આવે, કેવી રીતે હેન્ડલ કરવાનું? સ્ટ્રેસ તો ખરેખર કહું તો સ્ટ્રેસ હું આજે નહીં લઉં ને તો મને ખબર છે કે 10 વર્ષ પછી પણ મારા ઉપર સ્ટ્રેસ તો આવશે. એટલે હું આજે સ્ટ્રેસને હું ફાઇન્ડ આઉટ કરી લઈશ, તો કાલે તો હું બહુ ઇઝીલી એને ફાઇન્ડ આઉટ કરીશ. એટલે મારા માટે સ્ટ્રેસ એક બહુ સારી વસ્તુ છે કે હું સ્ટ્રેસ લઉં છું, પણ મજા આવે છે સ્ટ્રેસ લેવામાં. કેમ કે લડવાની એક ક્ષમતા વધી જાય તમારી, કે હા ભાઈ કે આજે આપણે લડીએ તો કાલ તો શું છે, કાલ તો આપણે લડી જ લઈશું. એટલે આજે ઘણા યંગસ્ટર્સ કેફે ચાલુ કરવા માંગે છે, એમને કોઈ એડવાઇસ? આજે ઘણા યંગસ્ટર્સ કેફે ચાલુ કરવા માંગે છે, પણ એ જ એડવાઇસ આપીશ કે તમે પહેલાં જોબ કરો, સારી બ્રાન્ડ્સમાં જોબ કરો, નાની બ્રાન્ડ્સમાં પણ જોબ કરો. નાની બ્રાન્ડ્સમાં જોબ કરવાનો એક્સપિરિયન્સ તમને એ મળશે કે તમે ગમે ત્યાં જોબ કરો ને નાની બ્રાન્ડમાં, તો તમને એક્સપિરિયન્સ એ મળે કે પ્રોફિટેબલ છે કે નથી, એ તમને 1 થી 1.5 મહિના 2 મહિનામાં ખબર પડી જશે. ને મોટી બ્રાન્ડમાં જોબ કરશો તો તમને એમના એમ્યુનિટીઝ વિશે, એમની રેસિપીઝ વિશે એ બધામાં તમને એક્સપિરિયન્સ મળશે, સર્વિસ વિશે કેવી રીતે સર્વિસ આપવી છે કસ્ટમરને. આજે તમારા યંગર સેલ્ફને કોઈ એડવાઇસ આપવી હોય તો? લાઈક કે જો હું ભણ્યો હોત ને તો આજે એન્જિનિયર હોત, કાં તો પછી કંઈક ટેકનિકલ ફિલ્ડમાં હોત. બટ
કહેવાય ને કે જે હોય સારા માટે જ હોય. તો નથી બન્યો તો આજે કંઈક બીજે છું, કંઈક જોબ કરી રહ્યો. પણ ઠીક છે કે જે હોય એ સારા માટે જ હોય. થેન્ક યુ જિગ્નેશભાઈ, બહુ સારું લાગ્યું તમારા જોડે વાત કરીને, ઘણું બધું શીખવા મળ્યું. થેન્ક યુ વેરી મચ. આવતા એપિસોડમાં ફરી મળીશું એક ન્યૂ ઇન્સ્પાયરિંગ સ્ટોરી જોડે.